રામ રામ ને હર હર મહાદેવ। તો જો આદુવાર ચાય ચડાવી નાખી છે અને શિયાળામાં તો આદુવાર ચાય પીવાની મજા આવી જાય ને પછી આપણે થેપલા બનાવવાના છે। તો કાલે લઈ લીધી છે મેથી, તો આજ તો થેપલાનો પ્રોગ્રામ છે, છોકરાની ફરમાઈશ આવી ગઈ હતી। તો જુઓ ઘઉંનો લોટ ને ચણાનો લોટ ને ચારીને લઈ લીધા છે ને પછી મીઠું મરચાં હળદર ધાણા જીરો મેથી નાખી દીધી છે ને મોણ નાખીને આપણે લોટ બાંધી નાખ્યો છે। ઝપાટ કામ કરી છે કેમ કે આજ જવાનું છે ભચાઉ અમારે રાશન લેવા ને ગેસનો બાટલો થઈ રહ્યો છે, તો ગેસનો બાટલો ભરાવાનો છે એટલે આપણે ઝપાટ કીધું કામ થોડું ઘણું પતાવી દઈએ, પછી તો છોકરીઓ કરશે રહ્યું એટલે આ કામ પતાવી દીધા કીધા। ડબ્બો ભરીને થેપલા બનાવી લીધા છે આપણે અને હવે છોકરા ઉઠીને ચા ને થેપલા ખાઈ લેશે ને અમારે નીકળવાનું છે ભચાઉ। તો છોકરા જોવે શહેરા ચિરાગ ગાડી હલાવે છે એટલે પછી ચિરાગ બેસી ગયો બાજુમાં ને પપ્પાએ ગાડી લઈ લીધી અને પછી અમે નીકળી ગયા ભચાઉ આવતા હતા। તો વચમાં એને ગાડીને ચા પીવું હતું એટલે ચા પીવડાવી દીધો એને ગાડીને। આપણે તો ઘરેથી પીને નીકળ્યા હતા પણ ગાડીને ચા તો આપણે બહાર જ પીવડાવવો પડે। અને આ જુઓ પછી મહેમાન બધા હાલે છે ભચાઉ કે અમારે પણ ભચાઉ ફરવા હાલવો છે, કીધું હાલો કીધો। ગાડીમાં તો માર્ગ નથી પણ બાજુમાં હાલે આવો અને પછી આપણે પહોંચી ગયા ભચાઉ જઈને આપણે ગેસનો બાટલો ભરાવા જવાનું છે પહેલાં તો, એટલે એ કામ પતી જાય પછી આપણે મોલમાં જઈશું ને રાશન પાણી લેશું। તો પહેલાં આપણે બાટલો ભરાવી લીધો છે ને હવે મોલમાં જવાનું છે, તો મોલમાં આપણે 1 ટકાણાથી બધી વસ્તુ જળી જાય એટલે એમાં કાંઈ ફરવાનું ના આવે। આપણે વસ્તુ જે લેવાની હતી એ લઈ લીધી છે ને હવે આપણો હિસાબ થશે ને હિસાબ થઈ જાય એટલે આપણે બકાલો ને એવો લઈ લઈએ ને પછી નીકળી જઈશું ઘરે। ભાઈના ઘરે જવું છે પણ પછી જઈશું ટાઈમ જશે તો।